દાદા આપણે અત્યારે મિટિંગ હતી એમાં આપણે કેટલા વર્ષોથી અહીંયા મેળો કરી રહ્યા છીએ મળદ દાદાનો એ વિશે દાદા જરાક જણાવશો. પહેલાં તો આપનો આભાર. આ જગ્યા ઉપર આપ રમેશ તત્પર્યો છો. આ જગ્યા મળદ દાદાનું સ્થાન ગામ લઠેડી, તાલુકો નલિયામાં આવેલું છે, વાડી વિસ્તાર છે. આ મેળાને શાયદ 2002થી અમે ચાલુ કર્યું છે. અત્યાર સુધી વાર્ષિક એક યાત્રા મહોત્સવ થાય છે. બીજું તો અહીંયા કદાચ ગૌશાળાએ છે અને ગૌશાળાનું 2001થી અમે ગૌશાળાનું ચાલુ કર્યું હતું. પહેલાં થોડી ગાયો હતી, અત્યારે 502 ઢોર છે, ઝીણા જાડા બધા. એનો નિભાવ અહીંયા થાય છે. પહેલે પણ જે આવતા એમને પ્રસાદનો તો લાભ મળતો, પણ અત્યારે 2018થી હરમેશ કોઈ પણ ગમે ત્યારે આવે અને અહીંયા પ્રસાદનો વ્યવસ્થા મળે. ગમે ત્યારે અહીંયા ભોજન અને ભજનનો પ્રવાહ ચાલુ હોય છે. આ વર્ષની અંદર મોટા 4 પ્રોગ્રામ થાય છે. એક મેળો, યાત્રા મહોત્સવ, બીજી ગુરુ પૂર્ણિમા, ત્રીજો જન્મદિવસ અને ચોથો અમારા સમાજ વૈશ્વિક સમાજનો મત્યાદારાનો મેળો જે થાય છે. રિટર્ન જે પબ્લિક આવે છે એ પણ એક મોટો ફંક્શન હોય છે. ને આ અમારી જે જગ્યા છે મળદારાનું સ્થાન લઠેડીવાડી વિસ્તારમાં, કોઈ પણ ગમે ત્યારે કોઈ એવું કામ હોય છે, ઓફિસની હોય, ચાહે રાજકીય કોઈ પણ કામ હોય છે, અથવા કોઈ પણ એવું આપત્તિ જેવું હોય, ત્યારે આ જગ્યાના જે અમે આ સમિતિ છે તત્પર રહીએ છીએ અને કાર્ય કરીએ છીએ. ખાસ મને વધારે જો રસ હોય તો ગૌમાતા ઉપર છે અને આવનાર કોઈ પણ એને સુવિધા મળી જાય. કારણ કે હું હંમેશા એટલું જ પ્રભુ પાસે પ્રાર્થના કરતો હું કે આ જગ્યામાં જે પણ આવે કે સાંઈ હાથ હોય તો ના દીજીએ, મારો કુટુંબ, પરિવાર, સમાજ. મારી ભાષામાં હર હંમેશ માગું છું કે હે પ્રભુ, આટલું વધારે માંગીશ, આવનાર અતિથિ, સાધુ, સંત અને મારી ગૌ માતા કોઈની ભૂખી ન જાય, એ પ્રભુ પાસે માગું છું. અને હર હંમેશ અહીંયા જ આ કાર્ય થાય છે. વિશેષ અમને આ એ જગ્યામાં ઘણી વખત અમે મેડિકલ કેમ્પો પણ કરીએ છીએ, મેડિકલ સુવિધા પણ થાય છે, બ્લડ ડોનેશનનું પણ થાય છે. અને કોઈ પણ ગમે ત્યારે આપત્તિ જનક કોઈ કાર્ય હોય છે ત્યારે થાય છે. અને અમારે જ્યારે પણ એક પ્રોગ્રામ હોય ત્યારે આજુબાજુના 3-4 ગામો છે અને ગાયોને હર હંમેશ નિરણ નાખવામાં આવે છે. અને વધારે મને રસ હોય ને મારા સમિતિને રસ હોય ને તો સેવાકીય પ્રવૃત્તિ છે. અમારા મળદ દાદાનો સંઘનું નામ પણ મળદ દાદા સેવા સમિતિ લખ છે અને એ જ કાર્ય કરી રહ્યા છીએ. અને આજે જ અમે ભેગા થયા હતા એ આગામી યાત્રા મહોત્સવના કાર્યક્રમ માટે આજે મિટિંગ ઊભી કરવામાં આવી હતી. કારણ કે જે કાર્ય અહીંયા કરીએ છીએ અમે, જે પણ આ પ્રોગ્રામ થશે એ અમારા સંઘના બળવાનથી, સંઘના યોગદાનથી અહીંયા કાર્ય થશે. આજે જે પણ અમે પ્રોગ્રામ નક્કી કર્યા છે, મેળાનું તારીખ 5/4/2025 શનિવાર સવારથી પ્રોગ્રામ ચાલુ થઈ જશે. શોભાયાત્રા હશે, બપોરે ભોજન હશે, સાંજે પાછો કદાચ દાંડિયા રાસ હશે, અમારા ધર્મપંથ હશે, વિથ રાતે સંતવાણી હશે. બહુ મોટી સંખ્યામાં અહીંયા આવશે. સારા કલાકારો પણ હશે, કલાકારોની સ્પીચ નથી કર્યા. તો આજથી હું તમને બધાને આમંત્રણ આપું છું, આ કાર્યમાં સહભાગી થજો. હંમેશ આવો છો, હજી આવજો. અને વધારે અમને જો રસ હોય મને તો ગૌશાળા પ્રત્યે અને કદાચ ભોજન એટલે ભજન અને ભોજનને માનું છું. અને આને જ હું વધારે રસ ધરાવું છું. આટલા વર્ષથી હાલે છે. અત્યારે પણ અમારી ગૌશાળામાં 502 ઝીણા જાડા ઢોર નીકળે છે. અને રસોડામાં પણ જે પણ આવે છે પ્રસાદ, ગમે ત્યારે આવે, રહેવા, નાવા, ધોવા અને સુવા માટેની અને જમવા માટેની સગવડ પૂરી સંઘ પાડે છે. બોલો મળદ દાદાની જય.